NPSS વડોદરા દ્વારા ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કર્યું છે, જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આગામી તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી 2024ના રોજ માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે શાળા રમતોત્સવ 2023-24નું ભવ્ય આયોજન કરેલ છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત વડોદરા શહેરના તમામ વિધાનસભાના ધારાસભ્ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસન અધિકારી તથા તમામ સભ્યો ઉપસ્થિત રહેનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ 2023-24માં CRC કક્ષાએથી વિજેતા થયેલા 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્વેગ, ટી-શર્ટ અને બૂટ આપવામાં આવેલ છે, જે ચાલુ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની નવી પહેલ છે. આ ઉપરાંત આશરે 150થી વધુ શિક્ષકો પણ આ રમતોત્સવમાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ પ્રસંગે વિજેતા બાળકો તથા શિક્ષકોને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. સમગ્ર સમિતિમાં શાળા સ્તરથી શરૂ કરી અને ટોટલ સ્ક્રીનિંગ વાઇઝ 15000 કરતાં વિદ્યાર્થીઓના તબક્કાવેર ભાગ લેતા આગળ જતાં 6000 જેટલા વિદ્યાર્થીઓ આ સમગ્ર રમતોત્સવમાં ભાગ લેશે. અવનવી રમતો અને આપણી પ્રાદેશિક પ્રાચીન અર્વાચીન રમતો જેવી કે દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બેસબોલ ફેંક, પછી કેરમ જેવી અમુક ઇન્ડોર ગેમ્સ, પછી કબડ્ડી, ખોખો એવી પણ તમામ પ્રાદેશિક ગેમ્સ, આવી તમામ રમતોમાં બાળકો રમતોત્સવમાં ભાગ લેશે. અને આ તમામ રમતોત્સવમાં પહેલીવાર માનનીય ચેરમેનશ્રીના નેતૃત્વમાં અને તમામ સભ્યશ્રીઓ, શાસનાધિકારીશ્રીના એઝ અ ટીમ વર્ક નવી એક પહેલ કે જેમાં વિવિધ સંસ્થાઓ તથા સમિતિ દ્વારા બાળકોને નવીન કઈ રીતે રમતોત્સવને લગતા ઇક્વિપમેન્ટ્સ પણ એમને મળે, જેથી સરકારી શાળાના બાળકો પણ પ્રાઇવેટ કરતાં પણ સારું રમતોત્સવમાં ભાગ લઈને એમના ટેલેન્ટનું પ્રદર્શન કરે એ માટેના પણ પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા છે. આપણા વડોદરાના તમામ મુખ્ય મહાનુભાવો જેવા કે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, આપણા લોકપ્રિય સાંસદ એવા રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ અધ્યક્ષ અને પૂર્વ ચેરમેન એવા ડૉક્ટર વિજયભાઈ શાહ અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ પણ આ રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં રમતોત્સવનું આયોજન કરતી હોય છે. આ વખતે બી ત્રિદિવસીય શાળા રમતોત્સવનું આયોજન માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલું છે. બાળકોને ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોને રમતનું બી જ્ઞાન આપીને રમતોમાં કઈ રીતે આગળ વધે છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય માટેનો મેં પ્રયત્ન કરેલો છે. પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક પહેલ કરેલી છે. સમિતિના તમામ સભ્યોના સાથ અને સહકારને કારણે બાળકોની પોતાની પ્રતિભા સારી રીતે દેખાય એના માટે એક ટી-શર્ટ, એક ટ્રેક અને બૂટ પણ આપવાનું આયોજન કરેલું છે. અલગ અલગ પ્રકારની રમતોનું આયોજન કરેલું છે અને 2 દિવસની રમતો પછી તમામ બાળકોને એ શિલ્ડ અને ટ્રોફી અને સન્માનપત્ર પણ આપવાના છે. કહેવાનો મિનિંગ એવો છે કે દરેક નગરજનોને અપીલ કરું છું કે તમે તમારા બાળકોમાં કઈ પ્રતિભા રહેલી છે, બાળકોના તમામ વાલીઓને અપીલ કરું છું કે તમે લોકો બી શાળા રમતોત્સવમાં ભાગ લઈ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને હું અપીલ કરું છું કે 3 દિવસનો રમતોત્સવનું કવરેજ થઈ અને દરેક નગરજનો સુધી આ કૃતિ પહોંચાડી અને બાળકોમાં કઈ પ્રતિભા રહેલી છે ઉજાગર કરવાનો પ્રયત્ન કરે.